રહ્યા છે। પોલીસ તેમને શાંત પાડવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ કલાકોના કલાકો વીત્યા, હજી સુધી લોકોનો જે આક્રોશ છે એ હજી શાંત નથી પડી રહ્યો। વારંવાર આ શાળા પાસેથી ગેરરીતિઓ સામે આવતી હતી। કેટલાક વાલીઓ કે જેમણે ઝી24 કલાક સાથે વાતચીત કરી તેમણે કહ્યું કે અહીંના જે બાળકો છે તેઓ સિગરેટ પીતા હોય તો અન્ય બાળકો જ્યારે તેમને ટોકે છે અથવા તો શાળામાં ફરિયાદ પણ કરે છે ત્યારે શિક્ષકો બાળકોને એવી સલાહ આપે છે કે તેઓ તેમના ઘરે જઈને ન કહે, અને આખી જે ઘટના છે તેમને ઇગ્નોર કરવાની આખી જાણે પ્રથા આ શાળામાં ચાલતી હોય તે પ્રકારની ઘટના બનતી હતી। અને એટલાનું જ જે પરિણામ છે એ એટલું બધું આવી ગયું કે એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। આ શાળાની પ્રિમાઇસીસમાં જ એક વિદ્યાર્થીને છરી મારીને તેનો જીવ લઈ લેવામાં આવે છે અને શાળા મૌન ધારણ કરી લે છે। અત્યારે શાળાના પ્રિન્સિપલ હોય કે કોઈ બી સ્ટાફ હોય તેવો જવાબ આપવા તો સામે નથી જ આવતા, પરંતુ જ્યારે બાળકને બચાવવાનો વારો હતો, જ્યારે બાળકને તાત્કાલિક સારવાર આપવાની વારી હતી, ત્યારે પણ શાળાના પ્રિન્સિપલ, સ્ટાફ, શિક્ષકો તમામ જે લોકો છે ઉપર હતા, જે સિક્યોરિટી હતા, તેઓ પણ માત્ર તમાશો જ જોઈ રહ્યા હતા। અને બાળક કે જેનું મોત થઈ ચૂક્યું છે એ બાળકનો મિત્ર તેને હોસ્પિટલ લઈ જાય છે અને અડધો કલાક સુધી તેને કારણ કે સારવાર નથી મળતી એટલે વહેલી સવારે આજે તેનું મોત થઈ જાય છે। આ દ્રશ્યોની ગંભીરતા જુઓ કે વાલીઓમાં કેટલો આક્રોશ છે। આ કોઈ એક વાર ઘટના નથી બની, પરંતુ વારંવાર આ જ પ્રકારની ઘટનાઓ બનતી હતી શાળામાં। જ્યારે બાળક પિકનિકે જાય ત્યારે પણ કોઈ જો ગેરરીતિ થાય તો પણ જે વસ્તુ છે, જે ઘટનાઓ બનતી હતી તેને જ્યારે હટાવવાની, દૂર કરવાની પ્રથા હોવી જોઈએ, પરંતુ તેની બદલે આ શાળામાં ઊંધી પ્રથા ચાલતી હતી અને આખો મામલો કોઈને જાણ ન કરવા માટેની સલાહ શિક્ષકો આપી દેતા હતા, પરંતુ એની સામે જે એક્શન લેવા જોઈએ એ એક્શન નહોતા લેવાતા। અને એટલા જ માટે અત્યારે પરિસ્થિતિ એ છે કે આજે તમામ જે લોકો છે, જનતા છે, વાલી છે, એવો પોલીસને સમજાવ્યા બાદ પણ નથી સમજી રહ્યા। પોલીસ આ ઘટના ઉપર કાબુ મેળવવામાં જાણે થોડીક નિષ્ફળ નીવડી રહ્યું હોય અત્યાર સુધી તે પ્રકારના દ્રશ્યો હાલ અહીં જોવા મળી રહ્યા છે અને લોકો આક્રોશ અહીં વ્યક્ત કરી રહ્યા છે। હજી પણ શાળામાં તોડફોડ યથાવત છે અને પોલીસ અત્યારે લોકો અંદર ન જાય એ માટેના પ્રયત્નો કરી રહી છે નિધિ, પરંતુ આખી જે ઘટના છે એ માત્ર એક દિવસનું પરિણામ નથી। આ બાળકનો જીવ ગયો એ તો ચરમસીમાએ આવી ગયું, ત્યારે જઈને આ વાલીઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, રોષ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ બિલકુલ આપની પાસે આવશું। એક વાલી प्रतिक्रिया આપી રહ્યા છે, आओ એમને સાંભળીએ। मैं नहीं चाहती कि मैं भी एक मैनेजर हूँ कॉर्पोरेशन की। मैं आपको सुनने में क्या, किसने छरी मारी क्या पता? वो 5 लड़का मुसलमान था, वो सिंधी था, मर गया वो सिंधी था। अब किसके बारे में झगड़ा हुआ वो पता नहीं है। वो 5 जन ने मिलकर उसको 22 घा किया। वो बच्चा भी नहीं, अभी लेके आया उसको, देखो। क्या पता है आपको क्या हुआ है स्कूल में स्टूडेंट के साथ? स्टूडेंट के साथ इनने जो बोला वैसा ही हुआ है कि 5 मुसलमान लड़के थे, उन्हें ये सिंधी हिंदू लड़का था, उन लोगों ने इस लड़के पे 22 घा करे। और ये एक किस्सा नहीं है, इस अगले 5 से 7 साल पहले की बात है। इधर एक कश्यप नाम का लड़का पढ़ रहा था, उसको इधर से स्कूल छूटी, 2 लड़के बाइक पे बिठा के इसी स्कूल के उसको ले गए नर्मदा कैनाल या तो पता नहीं कौन सी कोई मतलब वहाँ डाल दी और इधर उसके पैर में टेप बांधा हुआ था। इधर बहुत केसेस है, स्कूल ही बंद होनी चाहिए। क्या होना क्या चाहिए फिर से ऐसा ना हो उसके लिए? स्कूल ही बंद होनी चाहिए, स्कूल बंद करवा दो और कुछ नहीं चाहिए, क्योंकि यहाँ के पूरे बच्चे बिगड़े हुए हैं। यहाँ तो लड़कियाँ भी सेफ नहीं है, दिन में भी लड़कियों को वहाँ पे सताते हैं, सुबह लड़कियाँ स्कूल में आते उससे पहले वहाँ पे रोक दिया जाता है। अगर स्कूल को लड़कियों को वहाँ रोक, कोई पेरेंट्स बेचारे साथ में नहीं आते, सब ये जानते कि स्कूल अच्छी है, अगर लड़कियों को ऐसे रोक दिया जाएगा, सिक्योरिटी वाले देखते हैं फिर भी कुछ बोलते नहीं है ना, तो हमारी खिड़की पड़ रही है। तो छोकरा लोग जो घर में आदमी ने चड्डा पहना होगा तो क्या बोलेगा, चड्डा पहन के तो तेरा बाप नंगा फरता है घर में, घर वाला चड्डा नहीं पहनेगा तो? हाँ बताइए।